ધ્રુવીબેન તો ટિફિન ભરું છું. ટિફિનમાં આજે ન્યૂ એક્સપેરિમેન્ટ કરીશ. શેનું શાક? ભીંડાનો બટાકા મેં બનાવ્યું. જોઈએ હવે કેવું લાગે. હા, ટિફિન ભરી લે. અને અહીંયા આપણે જો તળીએ છીએ. મેંના પપ્પાને શનિવાર છે તો કાતરીને બધું તળાય હા અત્યારે. એક બાજુ રોટલી ટિફિનની લે ભરી મૂકી દો. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ. નવા વ્લોગમાં બધાને સ્વાગત છે. તો અત્યારે સવારમાં નિકુલ કુમારનું ટિફિન બનાવવાનું છે અને બધાને ચા નાસ્તા બાકી છે. તો ચલો આપણે કામ ઉપર લાગી જઈએ અને ઘરનું કામ પતાવીએ અને મળીએ ને. આ ધ્રુવી ઘરે પણ જવાની છે તો બધાને ચા નાસ્તો આપી દઈએ. બધા ચા નાસ્તો કરવા બેઠા છે. એના પપ્પા તો પૂજા કરી રહ્યા છે. તપાડેલા કપડાં હજુ વાળવાના બાકી લ્યો. બસ જો મીરભાઈ તો મસ્ત કપડા નાના પડવા માંડ્યા. જુઓ આવો તે નહીં. આજ તો મીરભાઈ પેલું કપડાં બધા જુઓ. આજ તો કબાટ સાફ કર્યું બધા તપાડેલા કપડાનું. તે નાના નાના કપડાં હતા એ બધા સ્ટોર કરીને હવે મોકલાઈશું. કોકને આપવા તો પડશે નહીં. નવા નવા કપડાં નાના પડવા માંડ્યા. હા, રહેવું નહીં. એવું સારું. તાર તમે હવે ઉતાવળ કરો તાર નીકળો. પેલો ચમાસર ના ઉતાવળી એમ કે જલ્દી જવું હોય પછી ટાઈમ પછી વોચ પાડે. હા હે ત્યાં સુધી મૂકવા આવતા હું જો લડાયા બે જણા ફાઇટિંગ ચાલુ. મીર મસ્તી ના કરે. જવાન ટાઈમ થયો દીદીને મસ્તી કરે. તો રેડી થઈ ગયા. ચલો આવજો. મીરભાઈ તમારે જવું હવે નેટ હમા થઈ ગયા છે. હવે સ્કૂલો ચાલુ નહીં જવાનું સ્કૂલે કે સાંજે ટ્યુશન? આજ તો ટ્યુશન ચાલુ. પાછું કાલ રવિવાર આવશે. 10મું એટલે જ મોકલીશું જ ના. મીર પડી હમણાં હેઠો જુવાન મસ્તી ઉઠલો. ચલો ધ્રુવીને ટાટા કહી દો. ટાટા ટાટા. જલ્દી આવજો. ચલો તા આવજો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ. અને તડકો તો ગઈ દેવો ખતરનાક ને આજે તો. અને આજ કપડાં તપાડ્યા નહીં. કાલ પાછું તપાડવાનું કામ ચાલુ કર્યું. તમારું કામકાજ પત્યું ઘરનું? ચાલુ જ ચાલુ કરે. એકલી વખત કરવાનું બધું કરજો ધીમે ધીમે. ત્યાં દિવાળી સુધી થશે. થઈ જશે 2 દિવસમાં. બપોરો બધા ને કર તડકાના કામ મેસ થઈ જશે. જબરજસ્ત તડકો છો બહાર તો. પેલા ફૂલા કાકા જોઈએ લીન પપ્પા બે જા બસ સ્ટેન્ડ સુધી. તો અમારા દિયર દેરાણી આવ્યા છીએ પાલનપુરથી. ચા નાસ્તો કરું છું. અને મીના પપ્પા તો વહેલા આવી ગયા છે. દાદા કેવા બને? મસ્ત બને. તો ગાઈ જુઓ અહીંયા મસ્ત મજાની દાળમાં બધા મસાલા કરી દીધા છે. મિક્સ દાળ બને છે, પંચરત્ન દાળ. અને અહીંયા જુઓ ડુંગળી ને લસણ મરચાં ટામેટા બધું વઘારી દીધું છે. મસ્ત ગોલ્ડન ફ્રાય થાય એ પછી આપણે દાળ નાખીશું ને પછી કોથમીર નાખી દઈશું. મસ્ત મજાની દાળ બની ખાઈ લઈએ. તો હવે ટીવી જોતા જોતા મીરભાઈ તો ખોઈશી ટીવી ચાલુ. અને અહીંયા ખાવા બેસી ગયા છીએ. મિક્સ દાળ અને રોટલા. મીરભાઈ દાદાને પાણી આપું છું. ગોમડીથી દાદા આવી ગયા છે. અને એના પપ્પા તો આજ સન્ડે છે એટલે બધું સાફ સફાઈ કાઢ્યું. એમના ચોપડા સાફ કરી રહ્યા. ચાલો મીરભાઈ પાણી બની હાલો દાદાને. આપણે શાક બનાવવાનું બાકી. દાદાની જ રાહ જોતી તો એડો ફટાફટ શાક બનાવી લઈએ. દાદા તો બે ગયા થાકે પહેલાથી જો તો બેહાવત જ નહીં ઉતરી ગયા. દાદા તો વાતો કરી રહ્યા છે. આપણે બનાવીએ શાક. દાદા કોક લાયા. શું લાયા? ચોકલેટ લાયા. ચોકલેટ મસ્ત ફોરેન જેવી ચોકલેટ હોય. દાદા ચોકલેટ મસ્ત ચોકલેટ લાયા. કેડબરી જેવી આવે. આપણે નાના થઈ જઈએ ચોકલેટ ખાઈ લેવાની. શું બનાવો? ગાર્લિક બ્રેડ બની રહ્યું છે. ને અહીંયા જુઓ લસણ બટર અંદર બધા મસાલા કરી દીધા છે મીરે. અને બનાવે છે હવે ગાર્લિક બ્રેડ. બ્રેડ પણ રેડી છે. જશે સન્ડે તો એક બાજુ મીરના પપ્પા સબ્જીની તૈયારીઓ કરે ને એક બાજુ મિહિર બ્રેડ બનાવે છે. ગાર્લિક બ્રેડ. અને જુઓ ટોટલી મસાલા બહુ મસ્ત કરી દીધા બટર નાખીને. ચલો બનાવો તાર.
પછી એની ઉપર ચીઝ નાખવાની નહીં, પહેલાં સ્પ્રેડ કરી દેવાનું, પછી ચીઝ નાખવાની. ચીઝ આવી રીતે છીણી નાખીશ. નાની છીણી મળતી નથી, ત્યાં મોટી છીણી છીણી. પછી એને રોસ્ટ કરવાનું. જો હવે મસ્ત મજાનું ચીઝ નાખી દીધું. હવે આને આપણે મેં લીધો હેડો. હવે તવીમાં ગરમ કરવાનું. ચલો ત્યારે ગરમ કરી દઈએ મીરભાઈ. જો મસ્ત મજાની ગાર્લિક બ્રેડ રેડી થઈ ગઈ છે ને. હવે આપણે સોસ જોડે ખાઈશું, પીઝા પાસ્તા સોસ જોડે. કેવી લાગી ટેસ્ટ કંઈ કહો? મસ્ત. એ તો આપણે ઘેર જ ખવાય, બહારનું લવાય જ નહીં. દાદાને આપી આવશે ટેસ્ટ કરવા. લજામણીના બીજ અમારે ઘેર આવજો, લજામણીના બી લેવા. જુઓ આજ તો આ કબાટ સાફ કરવા કાઢ્યું, બધું તપાડ્યું. હવે સાફ સૂફ કરીએ ને કપડાં વપડા વાળી દઈએ.